ભારતમાં કોઈ ગવર્મેન્ટ પરીક્ષા યોજાય અને તેનું પેપર લીક ના થાય એ વાત જરા માન્યામાં આપણે ના આવે. અને એવી જ ઘટના બની 3 મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ. 22 લાખથી વધારે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી અને થોડા દિવસો પછી ખબર પડે છે કે નીટની પરીક્ષાનું જે પેપર હતું તે લીક થઈ ગયું. હવે પેપર લીક થાય છે અને ત્યારબાદ જે પરીક્ષા છે તે બોર્ડ દ્વારા રદ કરી દેવામાં આવે છે. આગામી પરીક્ષાની તારીખ હવે જાહેર થઈ ગઈ છે, પરંતુ જે વારે ઘડીએ નીટની પરીક્ષામાં અને બીજી પણ જે ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ છે તે પરીક્ષાઓમાં જે રીતે ગેરવર્તણૂક થઈ રહી છે, પેપર લીક થઈ રહ્યા છે, તેને લઈને હવે લોકો ચિંતામાં મુકાયા છે. હવે જે નીટ યુજીનું જે પેપર લીક થયું તેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. IMA નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ નાયકે આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખ્યો છે. પત્ર લખી પરીક્ષા પદ્ધતિમાં સુધારાની માંગ કરવામાં આવી છે. પરીક્ષાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે, ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે, CBI તપાસ અને કડક સજાનું પણ પ્રાવધાન કરવામાં આવે તેવું તે આ પત્રમાં કહી રહ્યા છે. વધુમાં તેઓ શું કહી રહ્યા છે, તેમને જે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે તેમાં શું શું બાબતોનો સમાવેશ કર્યો છે તે જાણીએ. તારીખ 3 મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી યુજીની. એના પછી પેપર લીકેજની ઘટનાઓ સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં અને ન્યૂઝ પ્રિન્ટિંગ મીડિયામાં રજૂઆત થઈ અને સરકારે તપાસ કરતાં એ વાત સાચી માલુમ પડતા એ પરીક્ષા કેન્સલ કરેલી અને પેપર લીકેજની ઘટના સાચી સાબિત થઈ. એ બદલ સરકારે સ્વીકાર્યું અને પરીક્ષા પુનઃ લેવાની વાત કરી એ બદલ સરકારને અભિનંદન આપું છું. અને બીજું CBIની તપાસ સોંપી એટલે ખાસ અભિનંદન આપું છું. પરંતુ આ લીક થવાની ઘટના બીજી વખત બની છે. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એમાં કંઈ ખામી છે. 22.5 લાખ વિદ્યાર્થીઓ, 551થી વધારે સિટીમાં અને 5000 કરતાં વધારે સેન્ટર દેશમાં અને 12થી વધારે સેન્ટર પ્રદેશમાં હોય ત્યારે ફિઝિકલ પેપર હોય તો લીક થવાની ચાન્સીસ વધારે રહે છે. અને દિવસે દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની. તો આ જગ્યામાં ભવિષ્યમાં પણ આવું નહીં થાય એવી શંકાઓ રહે છે કે ભવિષ્યમાં પણ લીક થવાની ઘટના બનશે. તો અમારી સરકારની વિનંતી એ હતી કે ઓનલાઈન પેપર હોવું જોઈએ, કે ઓનલાઈન પરીક્ષામાં લેવાય છે, નેટ PGમાં લેવાય છે એ પ્રમાણે, તો લીકિંગની ચાન્સીસ ઘટી જાય. એનો પાવર ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ સિક્યોરિટી, કે તમારી પેપર ભલે સેન્ટ્રલ કાઢે પણ એની જવાબદારી દરેક સ્ટેટને સોંપવામાં આવે તો અને તો જ આની વધારે મજબૂત રહેશે અને લીકિંગની ઘટના ઘટશે. ત્રીજું, જે કલ્પિતો CBIમાં પકડાય એને માટે સ્પેશિયલ કોડ બનાવી ડે ટુ ડે હિયરિંગ કરી અને નવા કાયદા પ્રમાણે તાત્કાલિક અસરથી એ લોકો પગલાં લેવામાં આવે તો એક દાખલો બેસશે. જેમ રેપના કેસમાં ડે ટુ ડે કોર્ટ ચલાવતા હતા, તો આ બાબતમાં પણ નવી સ્પેશિયલ કોર્ટ બનાવી અને ડે ટુ ડે હિયરિંગ કરી અને જો કલ્પિટોને મેક્ઝિમમ જે નવા કાયદા પ્રમાણે સજા આપવામાં આવશે તો પુનઃ આ ઘટના નહીં બને એવી અમારી ખાતરી છે. વિદ્યાર્થીઓને સાંત્વના મળે અને એ માટે અમે વિનંતી કરી કે થોડો સમય આપીને પરીક્ષા લેજો. તો સરકારે 21 જૂન જાહેર કરી છે, એ બદલ સરકારને અભિનંદન આપું છું. પણ કલ્પિટોને કડકમાં કડક અને ટ્રાન્સપેરન્સી રહે, સિક્યોરિટી રહે, આજના ટેકનિકલ જમાનામાં AIના જમાનામાં હાઈલી સિક્યોરિટી રહે એ માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ એવી વિશેષ ભલામણો અમે કરી છે. ડૉક્ટર અનિલ નાયક દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. હવે જે રીતે દિવસે ને દિવસે જે આ કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પેપર લીક થઈ રહ્યા છે તેને લઈને જે વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક ઉદાસ જોવા મળી રહ્યા છે, કારણ કે ઘણી બધી મહેનત કરી હતી, રાતના ઉજાગરા હતા અને પરીક્ષાઓ આપી હતી. 3 મેના રોજ જ્યારે પરીક્ષા પતી ત્યારે વિદ્યાર્થીઓને એક મનમાં શાંતિ હતી કે પરીક્ષા પતી ગઈ છે. પરંતુ જ્યારે ખબર પડે છે કે પેપર લીક થાય છે અને ફરીથી પરીક્ષા આપવાની છે એ લોકોને ખબર જ છે, મહેનત કરી છે, યાદ છે બધું, ફરીથી એની એ મહેનત થોડા દિવસો કરવાની છે. પરંતુ જે રીતે એ પરીક્ષા આપી હતી, જે સર્કમસ્ટાન્સીસમાં એ પરીક્ષાઓ આપી હતી તેને લઈને હવે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે. પેપર લીક થાય છે, તેમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે. અનેકવાર અલગ અલગ પરીક્ષાઓમાં ઘટનાઓ બની છે અને વિદ્યાર્થીઓના જે કરિયર છે તે દાવ ઉપર લાગી ગયા છે. વિદ્યાર્થીઓ પણ હવે માંગ કરી રહ્યા છે કે આ
જે આ પદ્ધતિ છે, આ પેપર લીક થઈ રહ્યા છે, પેપર લીક કરવાવાળાને કડકમાં કડક સજા મળવી જોઈએ. તપાસ ચાલુ છે અને અત્યારે જે લોકો છે પેપર લીક કરવામાં જે સંડોવાયેલા હતા તેમને પકડવામાં આવ્યા છે, તેમની તપાસ ચાલુ છે. હવે આગળ કયા નવા માથા નીકળે છે, કોના ઉપર આ સમગ્ર જે પેપર લીકનો ભાંડો છે એ ફોડવામાં આવે છે, કોના ઉપર હવે દાવ બીજો લાગે છે તે તો હવે જોવું રહ્યું. પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? વિદ્યાર્થીઓ સાથે જે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેના વિશે શું માનવું છે? પરીક્ષાઓમાં જે પેપર લીક થઈ રહ્યા છે તે કેમ થઈ રહ્યા છે અને શું કારણ હોઈ શકે? તમારા જે મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.